હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમિસ્ટર 6 મિકેનિકલની બ્રાન્ચના દરેક વિદ્યાર્થી મિત્રો માટેનો આજનો વિડિયો આઈએમપી છે. બહુ ઇમ્પોર્ટન્ટ વિડિયો છે. સ્કેડ કેમ એટલે સ્કેડ અને કેમ જે સબ્જેક્ટ છે એના સુપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અહીંયા તમને પ્રોવાઈડ કરવાનો છું. આટલા 40 ક્વેશ્ચન્સ પ્રોપરલી કરી લો છો એટલે સમજી લો કે તમારું આખું પેપર આમાંથી સેટ થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વિડિયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો જો હજી સુધી WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે કેડ કેમની અંદર કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા જોઈએ જેથી આપણે સારા માર્ક્સ મેળવી શકીએ છીએ, સારા રીતે પાસ થઈ શકીએ છીએ, ઈઝી આપણે પેપર્સને એટેમ્પ કરી શકીએ છીએ, એ દરેક વસ્તુ આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે. અને જે વિડીયો અહીંયા ક્વેશ્ચન્સ બતાવું છું એ બધા ક્વેશ્ચન્સ પરફેક્ટલી રેડી કરી લેવાના છે. ઓકે, તો ફર્સ્ટ જે અહીંયા ક્વેશ્ચન્સ છે એમાં અહીંયા આપેલું છે સીએચજી મોલ્ડિંગ પદ્ધતિનું યોગ્ય ઉદાહરણ સાથે સમજાવવાનું છે. ઓકે, કન્સ્ટ્રક્ટિવ સોલ્ડિંગ જીઓમેટ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. પછી કેડ ની વ્યાખ્યા આપો અને તેના કાર્યક્ષેત્ર સમજાવવાના છે. ઓટોકેડના સરફેસ મોલ્ડિંગ કમાન્ડ, ઓકે, આ બધા જે કમાન્ડો છે બધા કમાન્ડો યોગ્ય ઉદાહરણ સાથે સમજાવવાના પૂછી શકે છે. એના એક્ઝામ્પલ છે કમાન્ડના, એ બધા જ એક્ઝામ્પલ તમારે પ્રોપરલી રેડી કરવા પડશે. ઓકે, ક્લિયર. પછી પેરામેટ્રિક મોલ્ડિંગ સંક્ષેપમાં સમજાવવાનું છે, તેના ઉપયોગો સમજાવવાના પૂછી શકે છે. પછી ક્રિયો અથવા યુનિગ્રાફિક સોફ્ટવેરની કોઈ પણ ચાર મહત્વ વિશ્લેષણ એટલે કે એની ઇમ્પોર્ટન્સ ફ્યુચર્સ સમજાવવાના છે, કોઈ બી ચાર કહી શકે છે. પછી યુનિગ્રાફી અથવા ક્રિયો અથવા યુનિગ્રાફિક મોડેલિંગ સોફ્ટવેરમાં સ્કેચિંગ માટે ઉપયોગમાં લેવાતા કોઈ પણ ત્રણ મહત્વપૂર્ણ કોન્સ્ટેન્ટ સમજાવવાના પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સોલિડ એજ અથવા ઓટોકેડ ઇન્વેન્ટ સોફ્ટવેરની કોઈ પણ ચાર મહત્વની વિશેષતાઓ સમજાવવાની છે, એની મહત્વ ફ્યુચર્સ સમજાવવાના પૂછી શકે છે. ભાઈ ખાસ જેટલા બી તમારા ફ્યુચર્સ છે બધા ફ્યુચર્સ ખાસ કરી લેજો, એક બી ફ્યુચર્સ રહેવા ના દેતા, પેપર્સમાં આવશે ના આવશે. ક્રિયો અથવા યુનિગ્રાફ અથવા તેમાં ઉપયોગમાં લીધેલા પેરામેટ્રિક સોલિડ મોલ્ડિંગ સોફ્ટવેરમાં એસેમ્બલી ડ્રોઈંગ બનાવવાની પ્રક્રિયા, જ્યારે એસેમ્બલી ડ્રોઈંગ બનાવતા હોય છે તેની પ્રોસેસ શું છે એ પ્રોસેસ 7 માર્ક્સની અંદર બી પૂછી શકે છે, એટલે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી સીએનસી ના ઉપયોગોને મર્યાદાઓની યાદી બનાવવાની પૂછી શકે છે, એટલે ઉપયોગી પૂછી શકે છે અથવા એની લિમિટેશન બી અથવા બંને પૂછી શકે છે, એટલે આપણે બંને રેડી કરી લેવાની છે. સીએનસી મશીનના ટૂલ્સનું વર્ગીકરણ કરવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ખાસ કરી લેવાના છે. એના પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સીએનસી મશીનનું કાર્ય, તેની રચનાત્મક વિશેષતા આકૃતિ સાથે, એટલે ફિગર આવે એટલે સમજી લો 7 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે. પછી એટીસી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓટોમેટિક ટૂલ ચેન્જર્સ ની આકૃતિ સમજાવવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સીએનસી મશીનના સેન્ટરની વિશેષતાઓ સમજાવવાની પૂછી શકે છે. એનસી સીએનસી ડીએનસી મશીન વચ્ચેનો તફાવત ડિફરન્સ ખાસ કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક બી ક્વેશ્ચન્સ રહી ના જાય એની તકેદારી રાખવાની છે. મશીન ઝીરો અને વર્કપીસ ઝીરો શું છે સમજાવવાનું પૂછી શકે છે. સીએનસી મશીનોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના ફીડબેક ડિવાઇસ સમજાવવાના. પછી રીસર્ક્યુલેટ બોલ્ટ સ્ક્રૂ હાઇડ્રોસ્ટેટિક સ્લાઇડ વેની સ્વચ્છ આકૃતિ સાથે વિગતવાર સમજાવવાનું, ઇન ફિલ્ડ ડિટેલ્સ તમારે સમજાવવાની પૂછી શકે છે. પછી સીએનસી કોડ સાથે એસેમ્બલી અથવા ઇન્ક્રીમેન્ટ પ્રોગ્રામિંગ વચ્ચેનો તફાવત ડિફરન્સ પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સીએનસી મશીનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના ટૂલ હોલ્ડરની યાદી બનાવવાની છે અને કોઈ બી સમજાવવાની અહીંયા કોઈ બી લખી છે ત્યાં સ્પેસિફાઈ બી આવી શકે છે, એટલે ખાસ કરી લેજો, એક બી રહી ના જાય એની તકેદારી રાખવાની છે. કોઈ પણ 3 એમ કોડ તેના કાર્ય સાથે લખવાના છે, કોઈ બી 3 એમ કીધા છે, સ્પેસિફાઈ બી પૂછી શકે છે, એટલે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ સીએનસી કોડ સાથે ટૂલ લેથ કમ્પેરિઝન સમજાવવાનું પૂછી શકે છે. કેન સાયકલ શું છે તેના યોગ્ય ઉદાહરણ આપવાનું પૂછી શકે છે. એનસી અથવા સીએનસી મશીનના પાર્ટ પ્રોગ્રામિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા સબરૂટીન વિશે સમજાવવાના છે, જેના પાર્ટ્સ પ્રોગ્રામની અંદર યુઝ કરીએ છીએ એ ખાસ સમજાવવાના છે. પછી કેડના સંદર્ભમાં 2D મોલ્ડિંગ અને 3D મોલ્ડિંગ વચ્ચેનો તફાવત, 2D અને 3D મોલ્ડિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે,
ખાસ કરી લેજો. કેડમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સોલિડ મોલ્ડિંગ મેથડની યાદી બનાવો. આકૃતિ સાથે પ્યોર પ્રિમેટિવ મેથડ સમજાવવાની પૂછી શકે છે. પછી કેડમાં ઉપયોગમાં લેવાતી બ્લ્યુએન ઓપરેશન સ્વચ્છ આકૃતિ સાથે સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોલિડ મોલ્ડિંગ અને વાયર ફ્રેમિંગ મોલ્ડિંગ વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી લોફ્ટ અને સ્વીપ કમાન્ડ વચ્ચેની સ્વચ્છ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. ઓકે, એના પછી પેરામેટ્રિક મોલ્ડિંગ શું છે સ્વચ્છ આકૃતિ સાથે સમજાવો, ખાસ કરી લેજો. પછી ડીએનસી મશીન્સને સ્વચ્છ આકૃતિ સાથે સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામ ફોર્મેટનું વર્ગીકરણ, એટલે કે અને વર્ડ એડ્રેસ ફોર્મેટિંગ સમજાવવાનું પૂછી શકે છે. મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામ ખાસ કરી લેવાના છે. મોડલ અને નોન મોડલ્સનો કોર્સ વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લોઝ લૂપ અને ઓપન લૂપ સીએનસી સિસ્ટમ બંનેનો ડિફરન્સ બી પૂછી શકે છે, અથવા તમને એની ટૂંકનોટ બી પૂછી શકે છે. ખાસ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. એના પછી નેક્સ્ટ કહું સીએનસી સિસ્ટમમાં પોઈન્ટ ટુ પોઈન્ટ અને કન્ટિન્યુઅસ સિસ્ટમ સમજાવવાનું પૂછી શકે છે. 3D એરે સમજાવવાનું પૂછી શકે છે. અને આ ટાઈપની કોઈ અલગ ફિગર આપી હોય એ ફિગરમાંથી તમને બદલી શકે છે. આમાં ડાયમેન્શન ચેન્જ થઈ શકે છે. આકૃતિમાં દર્શાવેલા પાર્ટ માટે સબ રૂટિંગ પ્રોગ્રામનો ઉપયોગ કરી 6 mm જાડાઈની આપેલી પ્લેટ પર 40 mm બાય 40 mm ના બે ચોરસ પોકેટ બનાવવા માટેના પ્રોગ્રામ લખવાનો પૂછી શકે છે. પ્રોગ્રામ આવશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એટલે કહું છું ખાસ કરવાના છે. આ રીતના ઓટોકેડનું 3D મોડેલ ડ્રોઈંગ તૈયાર કરવા માટેના પગલા અથવા યુસીએસ ના આદેશના વિકલ્પ અથવા સ્થાનનું નામ સ્પષ્ટીકરણ કરવાનું બી પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન્સ કરી લો છો એટલે તમારું આખું પેપર કવર થઈ જશે. સારામાં સારા માર્ક્સ આવી જશે, ઈઝી પાસ થઈ જશો. તો ફટાફટ તૈયારીમાં લાગી જશો વિદ્યાર્થી મિત્રોને. તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું ના ભૂલતા, કારણ કે એ લોકો બી વેટ કરી રહ્યા છે. તો ખાસ શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.